હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં છો, સ્વસ્થ છો ને મસ્ત છો. તો સવારના વાગી ગયા છે 8 એન્ડ હું થઈ ગયો છું રેડી એન્ડ ઓન ધ વે છું. આજે છે મારે એક મીટઅપ, તો હું જઈ રહ્યો છું અત્યારે ભાવનગર ઓન ધ વે. અને ઘરે પણ બધા આઈ થિંક બધા રેડી થઈ ગયા છે. 99% તો થઈ જ ગયા છે. બધાનો ચા નાસ્તો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. મારે અત્યારે એક મીટિંગ, તો હું ત્યાં જઈ રહ્યો છું ભાવનગર. તો આજ મેં કીધું ચલો સ્ટાર્ટ કરીએ બ્લોગ ઓન ધ વે. ચાલુ ગાડીએ સ્ટાર્ટ બ્લોગિંગ કરીએ. તો અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ મેં કરી દીધો છે એન્ડ ચલો કરીએ પાછા કન્ટિન્યુ. હું જાઉં છું તો ત્યાં બતાવું મારે કઈ રીતની મીટિંગ છે, કઈ રીતનું મીટઅપ છે, તો બતાવીશ તમને. અને અમે કહી રહ્યા હતા કે એક નવી સરપ્રાઈઝ છે, એના માટે જ મીટઅપ છે મારી. તો હું ત્યાં જઈ રહ્યો છું. તો ચલો કરીએ પાછા આપણે કન્ટિન્યુ. સો ગાઈસ, તો અત્યારે આવ્યું છે સાંઠીડા મહાદેવ. અહીં છે આ સાંઠીડા મહાદેવનું મંદિર જે પ્રખ્યાત છે. અને અહીંયા પેંડા પણ બહુ વખણાય છે સાંઠીડા મહાદેવના. તમે જોજો, બહુ જ બધી અત્યારે દુકાન છે. અત્યારે બધી આ પેંડાની દુકાન બહુ બધી થઈ ગઈ. એ પહેલાં એક જ દુકાન હતી, અત્યારે બંધ પણ ઘણી બધી થઈ ગઈ. જો બધી બાજુ ઈ જ છે અત્યારે. તમે જ્યાં સુધી નજર ફેરવશો ત્યાં લગી ગામ ચાલુ ન થાય સાંઠીડા, ત્યારથી પૂરું ન થાય ત્યાં લગી નકરી પેંડાની દુકાનો હોય છે. જ્યાં જવો ત્યાં ભઠ્ઠી ચાલુ થઈ છે. આટલી બધી પેંડાની દુકાન છે. તો આ હતું અમારું સાંઠીડા મહાદેવ. એવું લાગશે તો રિટર્નમાં હું તમને કરાવીશ દર્શન. તો ચાલો પાછા કરીએ આપણે કન્ટિન્યુ. તો ફાઇનલી હું પહોંચી ગયો છું જ્યાં છે મારી મીટઅપ. અને બહુ જ હાઈફાઈ હોટલમાં રાખેલી છે મીટઅપ. ભાવનગરની ફર્સ્ટ નંબરની છે હોટલ સૌરભ, ત્યાં રાખેલી છે. સોરી, શું નામ છે હમણાં હું તમને કહીશ, નામ અત્યારે તો નહીં કહી શકું. તો ચાલો હું ત્યાં પહોંચી ગયો છું અને ઘરે પાછું કન્ટિન્યુ. ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો કે તમે બધા મજામાં હશો. સો ગાઈઝ, અમારો ચા નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. અમે રૂટિન કામ પણ સ્ટાર્ટ કરી દીધું છે. આજ તો અમે રૂટિન કામ વહેલા સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે આજે ચિંતન ગયા હતા, જવાના હતા ભાવનગર. સો એ તો વહેલા જ ભાવનગર વહી ગયા છે. અને અમારું કામ પણ વહેલું સ્ટાર્ટ થઈ ગયું હતું. પોતાના માસી પણ આવી ગયા છે, પોતા પણ મારવા માંડ્યા છે, એવું છે. અને મમ્મી કરે છે દીવાબત્તી. ચાલો મમ્મીને કરીએ ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મમ્મી દીવાબત્તી કરવા માંડ્યા. એમને થઈ ગયા મમ્મી? બાકી છે હજી? બસ જો થોડાક બાકી છે, અડધા થઈ ગયા. હા બાકી છે. હા, ઠીક, એવું છે એમને. બસ મારે તો હવે થોડુંક જ બાકી છે. કપડાં ઘડીને એવું થઈ ગયું. હા, એવું તો બધું જ થઈ ગયું છે. હા, ખાલી કચરા પણ અડધા નીકળી ગયા, અડધા જ બાકી છે. હવે આ તો જો કે વહેલું કામ સ્ટાર્ટ કરી દીધું તો આપણે, એટલે હા, આપણે જઈ ગયા હતા અને વહેલું બધું પતી ગયું હતું. એમને જાવ તો ભાવનગર એટલા માટે મીટિંગમાં. તો જો કે એ તો 2 વાગ્યા સુધીમાં આવી જશે. કામ મેં એમ કહેતા હતા 2 વાગ્યા સુધીમાં આવી જાય છે એટલા માટે. મીટિંગ પૂરી થાય એટલે તરત આવી જશે. હા, હવે તો મમ્મી મોટા માણસો થઈ ગયા, મીટિંગમાં જવા માંડ્યા. કા મમ્મી? એની થોડી વાત થાય. ઈ હવે તો તને એમ લાગે ચિંતન નાનો નથી, મોટો થઈ ગયો છે. હવે બધા એને બોલાવે મીટિંગમાં, ના આવો ના આવો. સાચી વાત છે, સાચી વાત છે. હું ઘણી વાર જમી તાજ જો શીખા પડે. જમાનો હશે ચિંતન નતો. હા, સિક્કા પડે. સાચી વાત છે. અને એમ બધી જાય વેપારીમાં મળે તો કઈક નવું નવું જાણવા મળે. સાચી વાત છે. હા શીખે પણ એવું બધું. હા, પતેલું કીધું જો કે પપ્પા જ એન્ટર કરતા હતા બધું. પપ્પા કહેવાય મારે ચિંતન માથે નાખી દેવું. આમ બધા થોડું ઘણું હા શર્મા બહુ. હા, એને ખબર હોત ને પડે ને. હા, સાચી વાત. હા હા, સાચી વાત છે. ઠીક, એવું છે. ઠીક, હા, સરસ. માસીનો ફોન આવી ગયો છે મમ્મી, એવું લાગે છે. હા, કાંઈ નહીં, સારું, તમે કન્ટિન્યુ કર્યો. તો પૂજા પર કરી લો, પછી કરી કન્ટિન્યુ. તો ગાઈસ, અત્યારના વાગ્યા છે 12 ને મમ્મીએ જો ખાંડવાનું કરી દીધું છે શરૂ. કા મમ્મી? શરૂ કરી દીધું ખાંડવાનું. તમે શું ખાંડો છો? આખા રીંગણામાં મસાલો કરતા હશો ને?
એ કીધું ને કે મમ્મી આજે આખા રીંગણા કરવા મને તમારા હાથના બહુ ભાવે એટલે મેં તમને કીધું. કાંટાવાળા છે. એ મમ્મી આ તો રીંગણા આપણે સામે થાય પકા. કૈલાસબેન આપ્યા છે. કૈલાસબેનના વેવાઈ ત્યાંથી વાડીના આવેલા. આપણે એને ત્યાં બેસવા ગયા હતા ને કાલે કા એટલે ઈ કે એણે કીધું કે મારા વેવાઈ મોકલ્યા છે ને તો મસ્ત છે વાડીના. સાચી વાત છે. એ કહે કે તમે લઈ જાઓ થોડાક, તો પછી થોડાક લાવ્યા છે તો નાના નાના છે ને તો ભરેલા રીંગણા કરી નાખો. હા એટલે જ ને. એટલે આમ જ થાય, ભરેલા રીંગણા તને મને ચિંતનને હા. ભાવે, તારા પપ્પાને ન ભાવે. એટલે બહુ માટે મગ ભાત. એટલે અને તારા પપ્પા મગભાત ખાશે ને ચિંતનને થોડાક મગભાત ખવડાવે. સાચી વાત છે. અને હાચી ચિંતન તો આજે ક્યાં જ છે કા, એ તો મને ભૂલાઈ જાય છે, તો ભાવ વગર ગયો. હા એ મીટિંગમાં કે પણ તો 2 વાગે આવીને જમશે એ તો. નહીં જમ્યા ત્યાં તો એને પછી હોય જમવા કરવાનું પછી તો એને અહીંયા નહીં મજા આવે એટલે કદાચ જમશે આવીને પછી કોને ખબર. તમે ભલે નકર કાંઈ નહીં. મને હા. તાજી બાર ગામ વહી જશે ને હવારનો તો મગજમાં એમ છે દુકાને ગયો દુકાને ગયો. સાચી વાત છે. ઘડીએ વિચારતી હતી, ચિંતન આજ હું ખાય પણ પછી મગજમાં એવું કે આજે તો મીટિંગમાં આવી ગયું. સાચી વાત છે. મમ્મી મસ્તી ના બનાવજો આખા રીંગણા મમ્મી. ટમેટી બમેટી નાખીને બનાવશો ને આ તો દેશી મસ્ત ટમેટી છે ને તો આ ટમેટી નાખશું એટલે બહુ સરસ શાક થાય રીંગણા. હા અન પછી આ લીલા લસણ ને એવું છે આ ને. લીલા લસણની ચટણી બનાવી છે. હા અન એટલે તને ભાવે છે ને એટલે આજ મેં કીધું લાઈ હું છે ને તો રસોડા લઈ આવું તો તને મગ મસ્ત હા. ખાટા મીઠા ઈ તારા પપ્પાને ભાવે. હા ખટ મીઠા મગ એટલે ચણા લોટની આટી નાખીને બનાવે છે. અને તને ભાવે ભરેલા રીંગણા હા તો આપણા બે આખું ભરેલા રીંગણા કરી નાખીએ. યસ રિયાબેનને આજ તો જોહે ને તો એમ કે મમ્મી મને બહુ ભાવે છે, મન થઈ ગયું રીંગણા સાચી વાત છે. પણ જો કે એને ફાવે છે એટલે આ બનાવે તો છે એટલે નથી વાંધો આવતો કા. બનાવે છે. અને કાલે તે એને ફોન આવ્યો મમ્મી તમે હું બનાવ્યું તું? મેં કીધું ને દહીં વડા તો હા, બોલ્યા, હા. વાહ, ઈ કે મને બહુ ભાવે હું દહીં હે ને વડા હા સાચી વાત છે. હા હવે તો ચાલો મારી રસોઈ પણ બધી બની ગઈ છે, રસોઈ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે તો કાંઈ કામ રહ્યું નથી કારણ કે ઘરકામ પણ બધું પતી ગયું છે. ઓલા માસી પોતા પણ મારી વહી ગયા છે, રસોઈ થઈ ગઈ છે, કચરા પોતા વાસણ બધું પતી ગયું છે કામ. હવે ખાલી ચિંતન તો સોરી છે જ નહીં આજે, પણ વારે વારે યાદ આવી જાય કે ભાઈ ચિંતન હમણાં આવશે પણ આજ તો ઈ છે નહીં. એટલે એના પપ્પા જમવા આવે તો ભલે, નકર પછી એને ટિફિન દેવા જવું પડશે. હું દુકાન બેસીશ તો એ આવશે અથવા ટિફિન લઈને જવું પડશે. તો મારું રસોઈનું કામ પણ પતી ગયું છે. અને કશિશ બેઠી છે. એક જોડી કપડાં હતા ચિંતનના નવા એટલે એ ધોવા બેઠી છે. તો આપણે જઈએ ને એને પણ મળીએ કારણ કે બાકીના તો બધા મશીનમાં ધોવાઈ જ ગયા છે કપડાં, પણ જે નવા હોય ને કપડાં તો એ પછી નથી મશીનમાં નાખતા કારણ કે એના કલર જતા હોય એકાબીજાને બેસી જાય એટલા માટે. તો હાલો આપણે મળીએ કશિશને. હાય કશિશ, કેટલાક કામ પહોંચ્યું? હા ચિંતનનું ટી શર્ટ ને એ છે ને, હા એટલે પછી ધોવા પડે. હા દુકાને છે ને હવે આપણે પાછું થોડુંક મહેનત વાળું થઈ ગયું ને કશિશ કામ, એટલે દુકાને કપડા બહુ મેલા થાય છે. આપણે મશીનમાં તે એમાં આપણે ગરમ પાણી કરવું પડે છે ખબર ને, મશીનમાં તે આપણે ગરમ પાણીનું આપણે ઓલું મેળવીને મૂકી દઈએ ને સેટિંગ કરીને તો જ તે થાય છે. હાથ જેવા તો નો જ થાય કશિશ. હાથે કપડા જો આપણે ધોતા હોય તો બ્રશ ઢળાય, ધોકો લાગે, ઊંચા નીચા થાય, ડોળ કઢાય. અને મશીન ભાઈ તો મશીન જેવું જ કામ કરે ને. પણ આ તો હું આપણો એમ થાય કે સમય હચવાઈ જાય ને ટાઈમ ન હોય એટલે પછી આપણે મશીનનો ઉપયોગ કરવો પડે છે. હા હા કલર જાતો હોય તોય આપણે હાથે ધોવા પડે, ત્યાર પછી નવું કપડું હોય તો. અને મારી રસોઈ તો થઈ ગઈ હો કશિશ, મગભાત થઈ ગયા. હા મગભાત શાક બધું બની ગયું, ખાલી રોટલી બાકી છે. હા એટલે એટલું જ બાકી છે. પછી તાર પપ્પાને પૂછી જોશું કે જમવા આવવાના છે તો હું દુકાને જઈને બેસીશ ને એમ કહેશે કે નહીં ટિફિન લઈને આવ કારણ કે આજ તો ચિંતન છે નહીં, ગયો છે મીટિંગમાં. હા તો કહેશે તો ટિફિન લઈને જઈશ ને જમાડી આવીશ. પછી તો આપણે ઘર કામ કરીને પાછા બે વ્યા જઈશું દુકાને. ન પહોંચી શકે. હા હવે પૂરો આવી ગયો છે એટલે. હા પણ નામ કેવું સરસ છે નીતિન, પણ આમ ધોળિયો છે ને એટલે આપણે એનો ભૂરો કરી નાખ્યો છે. ના નામ છે નાનો એવો પણ હસમુખો છે, આમ સરસ સ્વભાવનો હારો ડાયો છે. તો હા અને જો બાકીના એ બધા અમારા કપડાં તો અહીંયા જો સુકાય વતન ગયા છે, મશીનમાં નાખ્યા હોય ને એટલે એને કઈ બહુ વાર પણ ન લાગે, એકદમ સુકાઈ ગયા છે અત્યારે તો.
હવે ખાલી એક જોડી જ છે કા કશીશ હા એક જ જોડી છે હો. હા તો તું ઈ ફટોફટ ધોઈ નાખ હા પછી આવી જા તો આપણે રોટલી ને એવું કરી નાખશું બરોબર હા. તો ચાલો હવે તું કપડાં ધોઈ નાખ પછી આપણે કન્ટિન્યુ ગાઈસ તો મારી મીટિંગ પતી ગઈ છે અને હું અત્યારે આવ્યો છું રિલાયન્સ મોલની અંદર. ત્યાં થોડુંક દુકાન માટે એન્ડ પર્સનલ શોપિંગ પણ કરવાની હતી, તો ત્યાં હું અત્યારે શોપિંગમાં આવ્યો છું. તો ચાલો થોડીક શોપિંગ કરી લઈએ અને પછી પાછા કરીએ આપણે કન્ટિન્યુ. તો ગાઈસ તો ફાઇનલી મેં મારે જે પરચેસ કરવાનું તો લઈ લીધું છે. બોક્સ પેકિંગ કરી દીધું છે મોલવાળાએ. સારું કામ હતું, એને બોક્સ પેકિંગ કરી દીધું, કેમ કે જબલા ને એવું તાપતા નથી, કંઈ લેવું પડે તો વેચાતું લેવું પડે, એની કાંઈ વસ્તુ કંઈ બેગમાં આવે એમ હતી નહીં, એટલા માટે. તો ફાઇનલી મારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મારે એક ફ્રેન્ડ છે, એ આવે છે મને મળવા માટે, તો હું જાઉં છું એને મળવા. એન્ડ પછી મારે કસ્ટમર કે સર્વિસ સેન્ટરમાં જવાનું છે, સોરી ફાયર બોલ્ટના, તો ત્યાં પણ હું જઈશ. એન્ડ હજી એક મારા બીજા પણ ફ્રેન્ડને મારે મળવાનું છે, તો ત્યાં પણ હું જઈશ. તો ચાલો હું ત્યાં જાઉં છું ને કરીએ પછી આપણે કન્ટિન્યુ. સો ગાઈસ અમે અત્યારે દુકાન આવી ગયા છે, કેમ કે આ ચિંતન નહોતા, એ ભાવનગર હતા અને જે આવ્યા નથી જો કે, સો એટલા માટે એમ દુકાન આવી ગયા છીએ. અને ચિંતનને જે આવતા વાર લાગશે, કેમ કે અમે ત્યાં ફ્રેન્ડને પણ મળવું હતું ને મોલમાં ગયા થોડીક વસ્તુ લેવા પણ ગયા છે ત્યાં, તો એ કે મને થોડીક વાર લાગશે. તો ગાઈસ હું આ બ્લોગ અહીંયા સેન્ડ કરું છું. ગાઈસ તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરજો. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.